શું આપનું વજન 100 કિલો અથવા 90 કિલો જેટલો છે, પોતાની જાતને ઓબેસ ફીલ કરો છો, તો આ વિડીયો ધ્યાનથી સાંભળો. આજે આપણે એવા 3 પાવરફુલ ડાયટ પ્લાન ઉપર વાત કરવાના છીએ જે આખા વર્લ્ડમાં ખૂણે મોટા ડાયટિશિયનો વાપરે છે, મોટી સેલિબ્રિટીઓ જે એપ્લાય કરે છે અને ખૂબ જ ઇફેક્ટિવ રિઝલ્ટ મેળવતા હોય છે. બોલિવૂડ અને હોલિવૂડમાં એવી સેલિબ્રિટીઓ માર્ક કરીએ છીએ જે લોકોએ પોતાના 30 કિલો, 40 કિલો, ઇવન 50% વજન પણ ઉતારેલા હોય છે. તો હાઉ ઇઝ ઇટ પોસિબલ? કઈ રીતે બને આવી રીતે? આપણે ડેઇલી લાઈફમાં અને રોજિંદા જીવનમાં આવા દાખલા ક્યાંય જોવા નથી મળતા. તો શું ડિફરન્સ છે? નમસ્કાર મિત્રો, આરોગ્ય સાધના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 3 પાવરફુલ ડાયટ ચાર્ટ ઉપર વાત કરવાના છીએ જે આપનું વજન 100% ઘટાડીને રહેશે. તો લેટ્સ બિગિન ફાસ્ટ. પહેલા નંબર ઉપર છે સ્કાર્સડેલ ડાયટ, જે 1970માં ઇન્વેન્ટ થઈ હતી. એકચ્યુઅલમાં કઈ જગ્યાએ ઇન્વેન્ટ કરવામાં આવી છે કોઈને નથી ખબર. સપોઝ ઇંગ્લેન્ડમાં થઈ હશે. આ ડાયટ પ્લાન કાર્ડિયોલોજી માટે થઈ હતી, હૃદયના રોગિષ્ટ માટે આ ડાયટ પ્લાન બનાવવામાં આવ્યો હતો, પણ પછી પાછળ જઈને વેઇટ લોસમાં ખૂબ મદદ કરી હતી. આ ડાયટ પ્લાનનું બેઝિક ફંડામેન્ટલ છે લો કાર્બ્સ, લો ફેટ એન્ડ હાઈ પ્રોટીન. આ ડાયટ પ્લાનની અંદર પ્રોટીનની માત્રા ખૂબ વધારે લેવાની હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ 1000 કિલો કેલરી પર ડે લેવાનું હોય છે. તો શું લઈ શકાય, શું અવોઇડ કરવાનું હોય છે? સૌપ્રથમ જે વસ્તુમાંથી પ્રોટીન મળતું હોય છે તે બધું જ ફૂલ ખાવાનું હોય છે, જેમ કે ટોફુ, પનીર, પીનટ બટર, બ્રાઉન બ્રેડ, બ્રાઉન રાઈસ, સૂપ, બધા શાકભાજીઓ, બધા ફ્રૂટની અંદર જેમાં શુગર વધારે હોય, જેમ કે કેળું છે, ડ્રાયફ્રૂટની અંદર અંજીર છે, ખજૂર છે, એને અવોઇડ કરી શકો છો. ત્યાર ઉપરાંત 3 ટાઈમમાંથી કેટલા મીલ લઈ શકાય? ફૂલ મીલ બપોરનું લેવાનું હોય છે, જેની અંદર રાઈસ અને ટોફુ તમારે લેવાનું હોય છે. સાંજના મેનુની અંદર સૂપ લેવાનું હોય છે, બ્લેક કોફી લેવાની હોય છે. આ ડાયટ ચાર્ટની ચેતવણીઓ. આ ડાયટ ચાર્ટ મેક્સિમમ 15 દિવસ સુધી કરી શકાય, કારણ કે લો કાર્બ્સને લઈને તમારું શરીર ઘસાવાનું શરૂ થઈ જાય. પણ 15 દિવસમાં એકદમ ઇફેક્ટિવ પરિણામ આવતું હોય છે. 7, 8 અથવા 10 કિલો કરતાં પણ વધારે વજન ઉતરતો હોય છે. સ્કાર્સડેલ ડાયટ પ્લાન જો તમારે એપ્લાય કરવો હોય તો એક એક્સપિરિયન્સ પ્લાનરની સલાહ લેવી જરૂરી છે. હવે આપણા લિસ્ટમાં બીજા નંબર ઉપર છે કેબેજ સૂપ પ્લાન. આ પ્લાનની એક ખાસિયત છે, આની અંદર એક સૂપ છે જે હીરો છે, એનું નામ છે કેબેજ સૂપ. કોબીનું સૂપ નામ છે, પણ એની અંદર ડુંગળી, કેપ્સિકમ, ગાજર, ટામેટું, બ્રોકોલી, મશરૂમ વગેરે નાખીને એક સૂપ બનાવવાનું હોય છે, જે 3 ટાઈમ લેવાનું હોય છે. આ ઉપરાંત તમે પ્રોટીન માટે કઠોળ લઈ શકો, દાળ લઈ શકો, બ્રાઉન રાઈસ લઈ શકો, પણ 3 ડાયટમાં ફરજિયાત કેબેજ સૂપ લેવાનું ફરજિયાત છે. એની સાથે સાથે સાઈડ હીરો છે બ્લેક કોફી. બ્લેક કોફી પણ દિવસમાં 2 થી 3 વાર લેવાની હોય છે. આમાં પણ પર ડેની કેલેરી 1000 કિલો કેલેરી પર ડે હોય છે. સ્કાર્સડેલ ડાયટ પ્લાનની જેમ આ પ્લાન પણ બહુ લોંગ ટાઈમ એપ્લાય ના કરી શકાય. આ ડાયટ પ્લાન પણ વધીને 15 દિવસ અથવા 20 દિવસ સુધી કરવાનું હોય છે. ત્યાર પછી મેઇન ડાયટ ઉપર પાછો આવી જવાનું હોય છે. લોકોને હૃદયની તકલીફ, લીવરની તકલીફ, કિડનીની તકલીફ હોય તે લોકો આ ડાયટ પ્લાન એપ્લાય ના કરી શકે. અનુભવી પ્લાનરની સલાહ લેવી ફરજિયાત છે. આ ડાયટ પ્લાનની ઇફેક્ટ 8 થી 10 કિલો 15 દિવસમાં આવતી હોય છે. 3rd નંબરનો ડાયટ પ્લાન છે ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ. આ ફાસ્ટિંગ એકદમ પોપ્યુલર પ્લાન છે આખા વર્લ્ડમાં. એમાં 16:8નો રેશિયો. આ પ્લાનની અંદર 16:8નો સમયનો રેશિયો ફોલો કરવાનો હોય છે. 16 કલાક ફાસ્ટિંગ હોય છે, 8 કલાકમાં 2 મીલ લેવાના હોય છે. એની અંદર ડિટેલમાં આપણે વાત કરીએ તો બપોરનું મીલ હોય છે સંપૂર્ણ લેવાનું હોય છે. 3 ચપાટી, શાક, સલાડ, છાશ, દહીં વગેરે બધું જ લેવાનું હોય છે. સાંજનું ડાયટ હોય છે તેની અંદર લો ફેટવાળી વસ્તુ લેવાની હોય છે, એટલે કે કઢી ખીચડી લઈ શકાય વેજીટેરિયનો માટે, બ્રાઉન રાઈસ લઈ શકે, બ્લેક કોફી લઈ શકે, ફ્રૂટ્સ લઈ શકે, સૂપ લઈ શકે. ત્યાર પછી 8 અથવા 9 વાગ્યા પછીથી જમવાનું છોડી દેવાનું હોય છે. તો બીજા દિવસના બપોરના મીલ સુધી જમવાનું નથી હોતું. આ 16 કલાકની અંદર લીંબુ પાણી અથવા તો ક્યારેક ચક્કર, ક્યારેક કમજોરીના સમયે ફ્રૂટ જ્યુસ લઈ શકાય છે. તો આ 3માંથી કોઈ પણ એક પ્લાન તમે એપ્લાય કરીને પોતાના શરીરને રીબિલ્ડ કરી શકો છો. ઓછા કસરત અને ઓછી મહેનત, નોર્મલ પ્રાણાયામ અને નોર્મલ વોકિંગથી પણ વજન ઉતરી શકે છે. શું અતિ કસરત કરવાથી અથવા તો ખૂબ જ મહેનત કરવાથી વજન ઉતરી જાય છે? ના. કસરત અને
મહેનત જરૂરી છે, પણ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ જર્ની. વજન ઉતારવા માટે મેઇન રોલ છે તમારા ડાયટનો. ડાયટ ઇઝ ધ મેક્સિમમ રિસ્પોન્સિબલ ફોર યોર વેઇટ. વજન ઉતારવાનું એકદમ સાયન્સ સીધું છે. જેટલી કેલરી ઓછી લેશો અને એના પ્રમાણમાં કેલરી વધુ વાપરશો ઇઝ ઇક્વલ ટુ તમારું વેઇટ ગેઇન ઓર વેઇટ લોસ. તો આપણે કોઈ પણ મોંઘા ડાયટ પ્લાન તો કોઈ પણ વધારે ખર્ચો કર્યા વગર કઈ રીતે ઘરે રહીને આપણે વજન સામાન્ય રીતે વેજીટેરિયન લોકો ઉતારી શકે, તેના માટે આ વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે. જો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો શેર કરો, લાઈક કરો. જય હિન્દ.